કારણે સરસ મજાના આપણા વટાણા છે તે કલર જાળવી રાખે છે અને સરસ એવા ને એવા જ રહે છે। તો હવે આપણે આ વટાણાને ઉકળતા પાણીમાં ઉમેરી દઈએ અને એ ઉકળતા પાણીમાં આપણે ફક્ત 5 જ મિનિટ આપણે એને ઉમેરીને રાખવાના છે। વધારે વાર આપણે એને ઉકાળવાના નથી। તમે જોઈ શકો છો કે સરસ પાણી આપણું ગરમ થઈ ગયું છે અને આપણા વટાણા પણ એમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આપણે એને ચલાવી લઈશું અને બસ 1 થી 2 મિનિટ આપણે હવે ચલાવીશું અને સરસ મજાનો જુઓ છો કે કેટલો સરસ લીલોછમ કલર એનો જળવાયેલો રહ્યો છે। હવે બસ આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંધ ફ્લેમ કરી અને આપણે સીધા જ આ વટાણા છે એને સ્ટીલના ચારણામાં ઉમેરી દઈશું અને એને આપણે ઠંડા કરવાના છે અને ઠંડા કર્યા બાદ આ વટાણાને આપણે સ્ટોર કરવાના છે।